નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જે કંપની અત્યાર સુધીની બીજી સૌથી મોટી ડીલ કરવા જઈ રહી છે। તો આ કઈ કંપની છે અને શેના માટે ડીલ થઈ રહી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ, સાથે જોઈશું કે કેટલા કરોડ રૂપિયાની ડીલ થઈ રહી છે। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની તમને માહિતી મળી રહે, અથવા પછી ટાટા ગ્રુપના શેર છે તો તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમે આ શેર વિશેની માહિતી મેળવી શકો। પણ કોઈ પણ શેરમાં ખરીદી કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે સાથે મિત્રો, આ વિડીયોને તમે હાઈપ પણ કરી દેજો। ગુજરાતીમાં જે શેર બજારની જાણકારી જોવા માંગતા હોય એ બધા જ રોકાણકારો પાસે આપણો આ વિડીયો પહોંચી શકે। તો મિત્રો, વાત કરીએ ટાટા મોટર્સ લિમિટેડના શેરોમાં બુધવારે 30 જુલાઈ 2025 ના રોજ ઘટાડો જોવા મળ્યો। શેર બજાર ખુલતા સ્ટોક 3.4% ગબડી ₹668.07 ઉપર કારોબાર કરી રહ્યા હતા। એટલે કે કંપની છે ટાટા મોટર્સ, અને આજના દિવસે આપણને 3% જેટલો ઘટાડો શેરમાં જોવા મળ્યો। વાત કરીએ કે કંપની ઇટાલી સ્થિત ઇવેકો ગ્રુપના ટ્રક બિઝનેસને લગભગ $4.5 બિલિયન હસ્તગત કરી રહી છે તેવી અટકળો વચ્ચે આ ઘટાડો આવ્યો છે। એટલે કે જે ડીલ થવાની છે એ ઇટાલીની ઇવેકો ગ્રુપની ટ્રક બિઝનેસ છે એની ડીલ 4.5 બિલિયનમાં હસ્તગત કરી રહી છે। એટલે કે ઇટલીની જે ઇવેકો ગ્રુપની ટ્રક બિઝનેસ છે એને કંપની ખરીદી રહી છે $4.5 બિલિયન, જેની અટકળો વચ્ચે આ ઘટાડો જોવા મળ્યો। એટલે કે ખરીદી રહી નથી પણ એવા સમાચાર આવ્યા જેથી કરીને શેરમાં ઘટાડો જોવા મળ્યો। સૂત્રોના અનુસાર કંપનીએ જણાવ્યું છે કે ટાટા મોટર્સ અને ઇવેકો કોમર્શિયલ ટ્રક નિર્માણ બિઝનેસને ખરીદવા માટે વાતચીત કરી રહ્યું છે। એટલે કે ટ્રક બિઝનેસ ખરીદવા માટે ટાટા મોટર કંપની જોડે વાતચીત કરી રહ્યું છે। ઇવેકો ગ્રુપે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે પોતાના રક્ષા અને કોમર્શિયલ ટ્રક બિઝનેસને અલગ અલગ વેચવાની પ્રક્રિયામાં છે, અને ટાટા મોટર્સની સાથે કોમર્શિયલ ટ્રક બિઝનેસ વેચાણ પર ચર્ચા ચાલુ છે। એટલે કે ઇવેકો ગ્રુપે પણ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તે પોતાનું રક્ષા અને કોમર્શિયલ ટ્રક બિઝનેસ છે એ અલગ અલગ વેચવાની તૈયારી કરી રહી છે, અને ટાટા મોટર્સની સાથે કોમર્શિયલ ટ્રક બિઝનેસ વેચાણ પર ચર્ચા ચાલુ રહી છે। જો આ અધિગ્રહણ પૂર્ણ થાય છે તો તે કોરસ ડીલ પછી ટાટા ગ્રુપની અત્યાર સુધીની બીજી સૌથી મોટી ડીલ હશે। બંને કંપનીઓના બોર્ડ બુધવારે આ સોદાને મંજૂરી આપી શકે છે। ટાટા મોટર્સનું સૌથી મોટું અધિગ્રહણ હશે જે અત્યારે 2008માં 2.3 બિલિયનમાં જેગુઆર અને લેન્ડ રોવર ખરીદવાના સોદા કરતા પણ મોટું હશે। આ જેમ્સ મોર્ગન જેવી બ્રોકરેજ કંપનીઓએ કહ્યું છે કે ઇવેકો ઔદ્યોગિક વ્યવસાયની આવકનો 70% ભાગ ટ્રકોમાંથી આવે છે, જ્યારે 15% ભાગ બસો અને પાવર ટ્રેનમાંથી આવે છે। હાલમાં ટાટા મોટરનો કોમર્શિયલ અને વ્હીકલ બિઝનેસ મુખ્યત્વે ભારત કેન્દ્રિત છે, જેમાં ભારે વાહનોમાં 49% અને હલકા વાહનોમાં 30% બજાર હિસ્સો ધરાવે છે। ટાટા મોટર્સ તેના કોમર્શિયલ વાહન વ્યવસાયની અલગથી ડીમર્જ કરવાની પ્રક્રિયામાં છે, જે ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થશે, અને આ સંપાદન કંપની વૈશ્વિક ક્ષેત્રમાં ઓપરેશનલ અને ટેકનિકલ મજબૂતી આપશે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા મોટર્સ અને ઇટલીની જે ઇવેકો ગ્રુપનું છે ટ્રક બિઝનેસ, એમાં જે ડીલ થવાની છે એના વિશે। ઇવેકો ગ્રુપ કોમર્શિયલ ટ્રક બિઝનેસ છે ટાટા મોટરને વેચવા જઈ રહી છે, અને આ ડીલ $4.5 બિલિયન એટલે કે કંપનીના ઇતિહાસની બીજી સૌથી મોટી ડીલ જોવા મળશે આપણને। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। અને જો તમે આ વિડીયો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફોલો કરી દેજો, અને ફેસબુક પેજને અને વિડીયોને પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।